આ કાકા કોણ છે? કનૈયાલાલભાઈ ભગવાનનું માણસ છે. હું આ મારા મોહને મારી સાથે ઓફિસમાં 30 વર્ષ વિતાવ્યા. આપણા મંદિરમાં એમની પધરામણી કરો. તારા પપ્પા ભલે નોકરીમાંથી રિટાયર થયા હોય, પણ હું નથી ઈચ્છતી કે એ મનથી ક્યારે પણ રિટાયર થાય. રિટાયરમેન્ટ પછી તારી લાઈફ કેવી છે? ભાઈ લુંગી પહેરી હોય એવું લાગે છે. એટલે એ બધું ખાલી ખાલી લાગે છે. ગામમાં ખાવાનું ખવાય ને એની કરતા એની પ્રમાણિકતાની કસમો ખવાય. મેં મારી નજરે જોયું તો એની પાસેથી 500 રૂપિયાની લાંચ લીધી છે. કાકા જવા દ્યો ને મને. લા પેલા 500 મને આપી દે. તારો ડ્રીમ હસબન્ડ કેવો હોવો જોઈએ? મારા પપ્પા જેવો, મહેનતુ અને ઈમાનદાર. કાકા હાથ નથી પહોંચતો, થોડી હેલ્પ કરશો પ્લીઝ? તમને ઉચકી લો. સ્વભાવે થોડા તીખા, થોડા આખા બોલા અને ચુસ્તપણે સિદ્ધાંતવાદી છે. સિદ્ધાંતોની પણ એક્સપાયરી ડેટ હોય છે અને દુનિયાનો કોઈ સિદ્ધાંત પરિવારથી ઉપર નથી. બસો ગામની સુરક્ષા કોઓપરેટિવ બેંકમાં અડધી રાત્રે થઈ છે ચોરી. મને મારા પૈસા જોઈએ, કોઈ પણ ભોગે. અને જો પૈસા નહીં મળે ને તો હું ભગવાનનો માણસ. ડફોડ ચોરમાં ખામી હોય છે અને હોશિયાર ચોરમાં ખૂબી હોય છે. આ કોઈ ગામની જ ગેંગનું કામ હશે? ગામમાં વળી આવડા ગામમાં ગેંગ ક્યાંથી હોય? કોઈ એકાદ બે જણનું જ કામ હશે. એટલે હોઈ શકે. શકે. આમ તો અમે ગણપતિ બાપાની જેમ વિઘ્ન હરતા છીએ, પણ ગુનેગારો માટે વિઘ્ન કરતા છીએ. એનું તો નામ ગોવર્ધન છે, પણ મારો તો નાથ ગોવર્ધન છે. આપણે આજ કરશું. છી, તારે ગટરમાં ઉતરી જવાનું. ના ભાઈ ના, હું કઈ આવી રીતે ગટરમાં ભાઈ નહીં. તું રેવા દે યાર. તારો ત્રાસ છે યાર. તું કોઈ વાતે કોઓપરેટ કરવા તૈયાર નથી. આ નહીં કરું, તે નહીં કરું.